બનાસકાંઠાના લાખણી તાલુકાની આદર્શ વિદ્યાલય કોટડા ખાતે સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી છે। મુખ્ય મહેમાન તરીકે મોતીભાઈ હિરાજી ચૌધરી ગામ હાલ અમદાવાદ મેનેજિંગ ડિરેક્ટર સનરાઈઝ ગ્રુપ અમદાવાદ તરફથી કોલેજ માટે 61 લાખ રૂપિયાની મતદાનની જાહેરાત કરવામાં આવી છે। સીએ ગોવિંદભાઈ પટેલ હાલ અમદાવાદ તથા અતુલ કુમાર વોરા હરિઓમ એન્ટરપ્રાઇઝ મુંબઈ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા। શાળાના આચાર્ય હેમાંશુભાઈ પટેલ મહેમાનોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું। શાળાના પ્રમુખ દલાભાઈએ સાલ ઉઠાડી પુસ્તક આપી ભગવાન શ્રી રામનો ફોટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। આ સાંસ્કૃતિક પ્રોગ્રામ રજૂ કરવામાં આવ્યો હતો અને ગ્રામજનો આગેવાનો વિદ્યાર્થીઓ મિત્રો તેમજ સ્ટાફના સહકારથી પ્રોગ્રામ ખૂબ સરસ રહ્યો હતો। જે કેસમી ગુજરાતી સાથે મહાદેવ પ્રજાપતિ લાખણી। ગણતંત્ર દિવસે મને આમંત્રણ કર્યું એના માટે બધાનો હું આભાર માનું છું। અહીં આવીને મેં બધું દેખ્યું તો શાળામાં છોકરીઓ માટે ખાસ કરીને એજ્યુકેશન માટે હવે પ્રમુખ સરીએ વાત કરી કે કોલેજ ચાલુ નવી કોલેજ બનાવવાની છે। એના માટે હું પણ મારી દીકરી અલકા એક્સપાયર થઈ ગઈ હતી એના સ્મૃતિ 61 લાખનું દાન જાહેર કરું છું। અને બધાને એક જ સજેશન મને આપીશ કે ફૂલ નહીં તો ફૂલની ભાખડી આપી અને કમસે કમ અહીંયા યોગદાન આપજો। એટલે અહીંયા રૂરલ એરિયામાં પણ છોકરીઓ અને છોકરાઓ માટે સારી એક સેફ્ટી બની શકે અને આગળ જઈને અહીંયાનું જીવન સારું બનાવી શકે। અગ્રણસીમાં સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે શાળાની અંદર રંગારંગ કાર્યક્રમ યોજાય અને સાથે સાથે શાળાનો રજતોત્સવ ઉજવવાની તૈયારી ચાલી રહી છે। એ નિમિત્તે મુખ્ય મહેમાન બનેલા મોતીજી હિરાજી કાગડીએ શાળાની અને વિદ્યાર્થીઓની સ્થિતિ જોઈ અને એમને એમ થયું કે વિદ્યાર્થીઓને શિક્ષણની અંદર અહીંયા પાછી ન રહી જાય એમના માટે પોતે કોલેજ માટે પોતાની દીકરી સ્વતઃ દીકરી અલકાબેનના નામે 61 લાખ રૂપિયાનું માતબર દાન જાહેર કરી અને આ શિક્ષણની જ્યોતને ખૂબ જ ઝળહળતી કરવા માટેનો જે પ્રયાસ કર્યો છે એ માટે અમે તેમના ખૂબ ખૂબ આભારી છે અને સ્વાતંત્ર્ય પર્વની ખૂબ ખૂબ શુભકામનાઓ। ધન્યવાદ।